હેપી મોર્નિંગ। તમે સૌ જાણો છો એ પ્રમાણે આવતીકાલે સોમનાથમાં ભવ્યથી અતિ ભવ્ય સ્વાભિમાન પર્વ ઉજવવાના છીએ। આ એક અદ્ભુત આધ્યાત્મિક આસ્થાનું કેન્દ્ર એટલે 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મંદિર। જ્યારે પણ સોમનાથ જવાનું થાય, સોમનાથ મંદિરમાં જઈએ ત્યારે એક અદ્ભુત આધ્યાત્મિક વારસાની ઝાંખી થાય, એક અદ્ભુત ચેતના અનુભવાય। આ મંદિર એ આપણી ભવ્યથી ભવ્ય આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર છે। આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી કાલે આ સ્વાભિમાન પર્વમાં ખાસ પધારવાના છે। બે ઘટનાઓ મહત્વની જોડાયેલી છે। આજથી 1000 વર્ષ પહેલા 1026માં એક ગજની પ્રાંતનો લૂંટેરો મોહમ્મદ ગજની આવ્યો અને સોમનાથ મંદિરની જે ભવ્યતા હતી, એની જે સમૃદ્ધિ હતી, એ લૂંટી ગયો અને મંદિરને ખંડેર બનાવી દીધું, અનેક લોકોની હત્યા કરી। આ ઘટના આપણા માટે, આ દેશના લોકો માટે એક દુઃખની ઘટના હતી, એક ઝંઝોળનારી ઘટના હતી। ત્યાર પછી ભારત સ્વતંત્ર થયું। તમે જાણો છો એ પ્રમાણે જુનાગઢનો ઇતિહાસ, જુનાગઢનો નવાબ પાકિસ્તાનમાં ભળવા માંગતો હતો। સરદારની સમય ચૂતકતાને લઈને આરજી હુકુમતની સ્થાપના થઈ, લડત થઈ અને અંતે જુનાગઢ ભારતમાં જોડાઈ ગયું। આ આરજી હુકુમતની એક સભા માટે સરદાર જુનાગઢમાં આવ્યા। આ કાર્યક્રમ પૂરો કરીને સોમનાથ ગયા। સોમનાથ મહાદેવનું મંદિર જોઈને એ ખૂબ દુઃખી થયા। દરિયાના કાંઠા પર જઈને એક પાણીની અંજલી હાથમાં લઈને એણે સંકલ્પ કર્યો આ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો, અને લોકોની આસ્થાનું પ્રતીક તો હતું જ। બહુ ઝડપથી બહુ મોટી રકમ લોકોએ આ મંદિરના જીર્ણોદ્ધાર માટે આ સોરઠની પ્રજાએ આપી અને મંદિરના પુનઃનિર્માણનું કામ શરૂ થયું। આ પુનઃનિર્માણ થયા પછી 11 મે 1951ના દિવસે આપણા રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ દિવસે આ મંદિરને ખુલ્લું મૂકવા માટે, લોકોના દર્શન માટે એના દ્વાર ખોલવા માટે પધાર્યા કે જ્યારે સરદાર આ દુનિયા છોડી ચૂક્યા હતા। આ ઇતિહાસ સોમનાથ મંદિરનો અને આ બે મહત્વની ઘટનાઓના સંદર્ભમાં આ સ્વાભિમાન પર્વ એ 1026 થી 2026 ઉજવાઈ રહ્યું છે। આ મોહમ્મદ ગજનીએ આ મંદિરને તોડ્યું, એને 1000 વર્ષ પૂરા થયા અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાજરીમાં આ મંદિર ખુલ્લું મુકાયું, એને આજ 75 વર્ષ પૂરા થયા। આ ઘટનાને આપણે યાદ કરીએ। આપણી જે આધ્યાત્મિક ધરોહર છે, આપણી ભારતીય સનાતન સભ્યતા અને સંસ્કૃતિનું જે પ્રતીક છે, એવા સોમનાથ દાદાને આપણે યાદ કરીએ અને ધન્યતા અનુભવીએ। ભારત માતા કી જય, જય જય સ્વદેશી।